स्वाध्यायः परमः डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। તો આજે આપણે એક નવો વિષય લઈને વાત કરીએ છીએ। શૈક્ષણિક સંશોધનમાં 3 પ્રકાર તમે જોઈ ગયા હશો: મૂળગત સંશોધન, વ્યવહારુ સંશોધન અને ક્રિયાત્મક સંશોધન। વ્યવહારુ સંશોધનમાં કેટલીક પદ્ધતિઓ છે, એના વિશે પણ તમારે અભ્યાસ કરવાનો છે। એ પૈકીની એક છે એ વ્યક્તિ અભ્યાસ। તો આજે આપણે વ્યક્તિ અભ્યાસ વિશે થોડો પરિચય કરશું। વ્યક્તિ અભ્યાસ છે એ આમ વ્યક્તિ શબ્દ ગુજરાતીમાં જે વપરાય છે એ જ અર્થમાં આ પદ્ધતિના નામમાં વપરાતો નથી। અંગ્રેજી શબ્દ છે કેસ। વ્યક્તિ અભ્યાસમાં વ્યક્તિ શબ્દ એ કેસનું ગુજરાતી છે, એટલે કેસ સ્ટડી એનું ગુજરાતી વ્યક્તિ અભ્યાસ થાય છે। એટલે અહીંયા વ્યક્તિનો અર્થ એક મનુષ્ય એવો થતો નથી, પણ વ્યક્તિનો અર્થ કેસ, CASE, કેસ એવો થાય છે। એટલે એ અર્થમાં આપણે આ પદ્ધતિનો પરિચય કરશું। મૂળભૂત રીતે આ પદ્ધતિ છે એ સંશોધનમાં પ્રચલિત તો ખૂબ જ છે, પણ એને પ્રચલિત કરવાનો જે યશ છે, એને શાસ્ત્રીય રૂપ આપવાનો યશ છે, એ એક યિન નામના વિદ્વાનને જાય છે। એટલે અહીંયા તમે જોઈ શકો છો કે વ્યક્તિ અભ્યાસની જે વ્યાખ્યાઓ અપાઈ છે એ પૈકીની એવી એક વ્યાખ્યા કે જે લગભગ સર્વસંમતિથી સ્વીકારાઈ ગયેલી છે, સર્વ સ્વીકૃત બની ગઈ હોય એવી વ્યાખ્યા। એવું નથી કે આ વ્યાખ્યાને કોઈ એસોસિએશને કે એમ માન્ય રાખી છે, પણ એનું સાઇટેશન એટલું બધું છે કે જાણે સર્વ સ્વીકૃત વ્યાખ્યા હોય એવી રીતે એ વ્યાખ્યા ઉપયોગમાં આવે છે। આ વ્યાખ્યા જેણે આપી છે એ રોબર્ટ યિન, એનું એક પુસ્તક છે, એ પુસ્તકની 4થી આવૃત્તિમાં એ વ્યાખ્યા અપાયેલી છે। અહીંયા એ પુસ્તકનું મુખપૃષ્ઠ તમે જોઈ શકો છો। પુસ્તકનું નામ છે કેસ સ્ટડી રિસર્ચ, ડિઝાઇન એન્ડ મેથડ્સ। એની આ 4થી એડિશનમાંથી લીધેલી વ્યાખ્યા છે। 1000 ઓક્સ દ્વારા એ પ્રકાશિત થયેલી છે, 1000 ઓક્સમાંથી। તો એ વ્યાખ્યા આપણા અભ્યાસની, આપણી આજની વાતની પણ વ્યાખ્યા બને છે। એટલે કે આપણે પણ એ વ્યાખ્યાને સ્વીકારીને વ્યક્તિ અભ્યાસને જોઈશું, વ્યક્તિ અભ્યાસનો અર્થ કરીશું। એમાં એણે જે આપી છે વ્યાખ્યા એ અક્ષરશઃ આ પ્રમાણે છે કે ધ કેસ સ્ટડી ઇઝ એન એમ્પેરિકલ ઇન્ક્વાયરી that investigates a contemporary phenomenon within its real life context, when the boundaries between phenomenon and context are not clearly evident, and in which multiple sources of evidence are used and benefits from the prior development of theoretical propositions to guide data collection and analysis। હમણાં જે પુસ્તકની આપણે વાત કરી એ પુસ્તકના 18મા પાના ઉપર આ વ્યાખ્યા અપાયેલી છે। એટલે તમે કોઈ સારા ગ્રંથાલયમાં જશો તો આ પુસ્તક ત્યાં હશે અને એ પુસ્તકની અંદર આ મળી આવશે। એટલે ખરેખર તો કેસ સ્ટડી વિશે આપણે જો જાણવું હોય તો આવા કોઈ પુસ્તકને થરોલી વાંચી જવું જોઈએ, તો આપણે કેસ સ્ટડીનો પૂરો પરિચય કરી શકીએ। પણ તમારા અભ્યાસમાં કંઈ એટલા ઊંડાણથી આ કેસ સ્ટડીનો તમારે અભ્યાસ કરવાનો આવતો નથી, પરિચયાત્મક છે પદ્ધતિના સ્વરૂપમાં। એટલે તમે
એ આખા પુસ્તકને ન જુઓ, પણ એમાંથી જે સંકલ્પનાનો ભાગ છે એટલું જોયું હોય તો ઘણું થઈ રહે. પણ જેમણે સંશોધનના કામમાં, પીએચડીના અભ્યાસમાં કેસ સ્ટડી કરવાનો હોય, પોતે અભ્યાસ તરીકે જ્યારે કેસ સ્ટડી કે વ્યક્તિ અભ્યાસ પસંદ કર્યો હોય ત્યારે આ પુસ્તક બરાબર વાંચી લેવું જોઈએ, જેથી કરીને પોતાના અભ્યાસને એ ઊંડાણથી કરી શકે, બરાબર સમજી શકે અને પદ્ધતિને સારી રીતે અમલમાં મૂકી શકે. એટલે એવા જે આપ વિદ્યાર્થીઓ પૈકી કોઈ હોય કે જેમણે કેસ સ્ટડી મેથડને અમલમાં મૂકવાની હોય, એમનો વિષય જ જો વ્યક્તિ અભ્યાસ હોય, તો એમણે આ પુસ્તકને અનિવાર્યપણે વાંચી લેવું મારી ભલામણ છે. હવે આ વ્યાખ્યાને આધારે આપણે થોડી વાતો કરશું. દરમિયાન તમને અચ્છા, ઓકે. તો આ વ્યાખ્યા મુજબ હવે વ્યક્તિ અભ્યાસના અગત્યના એવા 5 લક્ષણો મળે છે. વ્યાખ્યાની અંદર જ આપેલા છે, એ જ લક્ષણોની આપણે વાત કરવાની છે. દરમિયાન તમારામાંથી કોઈને કંઈ કહેવાનું મન થાય, પૂછવાનું મન થાય કે ઉમેરવાનું મન થાય તો છૂટ છે. જો પહેલું લક્ષણ એનું આપ્યું છે કે અભ્યાસ હેઠળની વ્યક્તિરૂપ કે કિસ્સારૂપ સમકાલીન બાબત અને તેના સંદર્ભ વચ્ચે સ્પષ્ટ સીમા ન જણાતી હોય. આમાં જે શબ્દો છે એ બહુ સમજીને વિચારીને મુકાયેલા શબ્દો છે. વ્યક્તિ નથી, જો વ્યક્તિરૂપ છે એટલે એઝ એ કેસ તરીકે, વ્યક્તિ તરીકે. તો આ જે વ્યક્તિરૂપ કોઈ કિસ્સો પણ હોઈ શકે, કોઈ ઘટના હોય તો એ ઘટના પણ કેસ છે, કોઈ મનુષ્ય પણ કેસ છે, મનુષ્યનો સમુદાય પણ કેસ હોઈ શકે, કોઈક સંસ્થા પણ કેસ હોય. તો અહીંયા વ્યક્તિ એટલે કોઈ સંસ્થા પણ હોય, કોઈ ઘટના પણ હોય, કોઈ કિસ્સો પણ હોય કે કોઈ ખરેખર કોઈ વ્યક્તિ પણ હોય. તો આમાંનું કંઈ પણ હોય એનો અભ્યાસ એ આ વ્યક્તિ અભ્યાસ તરીકે ઓળખાય છે. બીજી બાબત છે, એ બાબત ઉપર સંશોધકનું નિયંત્રણ ન હોય. હવે જે બાબતો જેનો અભ્યાસ કરવાનો છે એનું નિયંત્રણ એ જો સંશોધક પોતાની પાસે રાખી શકે એમ હોય, એટલે કે સંશોધકના નિયંત્રણમાં એ બાબત રહેતી હોય તો એનો અભ્યાસ એણે ન કરવાનો હોય. એટલે કે કોઈ મારી જ સંસ્થા હોય અને હું જ એનો અભ્યાસ કરું તો મારી સંસ્થા તો મારા નિયંત્રણમાં છે, તો સંશોધક તરીકે મારું નિયંત્રણ કેસ ઉપર કહેવાય, વ્યક્તિ ઉપર મારું નિયંત્રણ કહેવાય. તો એવો અભ્યાસ ન કરાય. સંશોધકનું નિયંત્રણ કેસ ઉપર હોવું જોઈએ નહીં, એ એનાથી અલિપ્ત હોય. ગઈકાલે આપણે વાત કરી હતી ને કે સંશોધન છે એ વૈજ્ઞાનિક એવી પ્રક્રિયા છે. આ જે કામ કરે છે, સંશોધક જે કામ કરે છે એ વૈજ્ઞાનિક કાર્ય છે, શોધ છે. અને એ સંશોધક પોતે એક સામાજિક વિજ્ઞાની છે. તો એમાં તાટસ્થ્ય એ સૌથી અગત્યની વસ્તુ છે. આપણા રસની બાબત હોઈ શકે પણ આપણા નિયંત્રણની બાબત ન હોવી જોઈએ. સંશોધકના નિયંત્રણની કોઈ બાબત હોય, એનો અભ્યાસ સંશોધક પોતે કરે તો એમાં તાટસ્થ્યનો અભાવ હોય. મને જે ગમે છે એને હું એવી રીતે લઈશ કે જેથી કરીને
મારા પોતાના ગમા અણગમા એની સાથે જોડાયેલા હશે તો હું એને તટસ્થ રીતે મેળવી નહીં શકું, એનો અભ્યાસ કરી નહીં શકું. એનાથી કંઈ માનો કે વિપરીત પ્રકારનું મને મળે છે જેવી મારી ધારણા છે એનાથી, તો હું એને સ્વીકારું જ નહીં. મારું તાટસ્થ્ય એમાં રહે નહીં. તો આવા અભ્યાસો ન કરવા જોઈએ જેના ઉપર નિયંત્રણ સંશોધકનું હોય. એટલે સંશોધકનું નિયંત્રણ ન હોય એવી ઘટના, એવો કિસ્સો, એવી સંસ્થા કે એવી વ્યક્તિ એનો અભ્યાસ સંશોધક કરે. પછીનું લક્ષણ છે કેવી રીતે અને શા માટે. એ સંશોધન પ્રશ્નોના ઉત્તરો મેળવવાના હોય ત્યારે આ સંશોધન હાથ ધરાય. કોઈ ઘટના છે કે વ્યક્તિ કે સંસ્થા કે પરિસ્થિતિ કેવી રીતે કાર્ય કરે છે, તે જે છે તે કેવી રીતે છે, તે શા માટે છે, આવા પ્રશ્નોના જ્યારે ઉત્તર મેળવવા હોય ત્યારે આ સંશોધન કામ લાગે, ત્યારે વ્યક્તિ અભ્યાસ કામ લાગી શકે. એટલે જો અહીંયા આપણે વ્યક્તિ અભ્યાસ છે એ કેવા પ્રકારના સંશોધન પ્રશ્નોના ઉત્તરો આપી શકે એ પણ નક્કી કરી શકીએ છીએ. તો જેમાંથી આપણને કેવી રીતે અને શા માટેના ઉત્તર મળે એવું આ સંશોધન છે. જો આવા સંશોધન પ્રશ્નો હોય આપણા તો આપણે વ્યક્તિ અભ્યાસ હાથ ધરી શકીએ. આમાં એક પછી એક જે લક્ષણ આપણે જોઈએ છીએ એ લક્ષણને તમે તમારી સંશોધન સમસ્યા સાથે જોડતા જાઓ. તમારા મનમાં કોઈ સંશોધન સમસ્યા હોય એમાં, તો એ સમસ્યા વ્યક્તિ અભ્યાસ માટે યોગ્ય છે કે નહીં એ તમે નક્કી કરી શકો. તમે કોઈ વ્યક્તિ અભ્યાસનો પરિચય કર્યો હોય, કોઈ એવું સંશોધન જોયું હોય, એનું કોઈનું શીર્ષક તમને વાંચવા મળ્યું હોય, તો હવે એ સંશોધન આ લક્ષણોવાળું હોય એ રીતે તમે એની સાથે એને લાગુ પાડતા જઈને વિચારી શકો. પછીનું લક્ષણ છે માહિતીના અનેક સ્ત્રોતોનો ઉપયોગ કરનારી છે. આ એવી પદ્ધતિ છે, માહિતીનો કોઈ એક સ્ત્રોત નહીં, અનેક સ્ત્રોતોનો ઉપયોગ થાય છે. માહિતીનો સ્ત્રોત સામાન્ય રીતે પાત્રો પાસેથી માહિતી લઈએ છીએ એવો હોય છે. અહીંયા આપણે આગળ જોઈશું કે આમાં કેવા કેવા સ્ત્રોત હોય. તો અહીંયા એક સ્ત્રોત નથી, એક જ બાબતની માહિતી એકથી વધુ સ્ત્રોતોમાંથી મેળવવાની છે. માહિતી એક જ બાબતની છે પણ એકથી વધુ બાબતોની, એકથી વધુ સ્ત્રોતોમાંથી એ બાબતની માહિતી મેળવવાની છે. કોઈ એક સંસ્થા વિશે આપણે અભ્યાસ કરતા હોઈએ તો એ સંસ્થા, માનો કે શિક્ષણની એક એવી સંસ્થા છે કે જેણે વિશિષ્ટ પ્રદાન કર્યું છે સમાજમાં, તો એ કેવી રીતે કર્યું એણે અને શા માટે આ સંસ્થા અસ્તિત્વમાં આવી છે, આવા પ્રશ્નો આપણા મનમાં થાય. અને સંશોધક તરીકે આપણને એમાં ઊંડા ઉતરવાનું મન થાય અને આપણે અભ્યાસ હાથ ધરીએ. તો એ સંસ્થા કેવી રીતે અસ્તિત્વમાં આવી, સંસ્થા કેવી રીતે કાર્ય કરે છે, આવા પ્રશ્નો લઈને આપણે માહિતીનું એકત્રીકરણ કરીએ. આ માહિતીનું એકત્રીકરણ કોઈ એક જગ્યાએથી થઈ શકે. માનો કે સંસ્થાના કોઈ સંચાલકો છે, એને તમે પૂછો તો એ તમને આપી દે માહિતી. સંસ્થાનું બંધારણ હોય, આ બંધારણમાં લખેલું હોય, તમને બંધારણની નકલ આપે, તમે મેળવી લીધી માહિતી. તો માહિતી મળી ગઈ છે, પણ માહિતી મળી ગઈ એટલું પૂરતું નથી. અહીંયા આપણે એ માહિતીને ચકાસવાની છે, એટલે એકથી વધુ સ્ત્રોતોની જરૂર પડે છે. માહિતીનું પણ પાછું આપણે પ્રમાણીકરણ કરવું પડે. એટલે કોઈ એકે કીધું તો એ પાછું કહે છે એ બરાબર જ છે ને, એ સિદ્ધ કરવું પડે. એટલે એક કહે છે એ બરાબર છે, એ પણ આપણે સિદ્ધ કરતા જવાનું છે. એટલે એકથી વધુ સ્ત્રોત, એ અનેક સ્ત્રોતની જરૂર પડે કે એક જગ્યાએથી જે માહિતી મળી તો એની ખરાઈ કરવા માટે આપણે બીજેથી માહિતી મેળવીએ.
આપણે એક કહેવત છે કે બેવડા દોરે કામ કરવું, કે એક દોરો તૂટી જાય તો બીજો દોરો હોય, બેવડા દોરે કામ કરવું. એટલે કોઈ એક વ્યક્તિને કશુંક કાર્ય કરવાની સૂચના આપી હોય તો બીજાને પાછી એ આપી રાખવાની, કે જેથી એ થઈ ગયું કે નહીં એની ખાતરી થઈ જાય. એટલે એ કાર્ય પૂર્ણ થાય એ માટેની કોઈક આવી વ્યવસ્થા આપણે જેમ વિચારીએ છીએ એ રીતે વ્યક્તિ અભ્યાસમાં માહિતી એકથી વધુ સ્ત્રોતોમાંથી એકત્ર કરવાની હોય છે. પૂછવું છે કે? તો આ પણ એનું એક લક્ષણ છે. અને પાંચમું અને છેલ્લું લક્ષણ એ માહિતીના એકત્રીકરણ અને વિશ્લેષણમાં પ્રારંભથી જ સિદ્ધાંત દ્વારા માર્ગદર્શન મેળવતી સંશોધનની પ્રયુક્તિ એટલે વ્યક્તિ અભ્યાસ. હવે તમે આ પાંચેય લક્ષણોને સળંગ વાંચશો તો એ એક વાક્ય થાય છે. અભ્યાસ હેઠળની વ્યક્તિરૂપ કે કિસ્સારૂપ સમકાલીન બાબત અને તેના સંદર્ભ વચ્ચે સ્પષ્ટ સીમા ન જણાતી હોય અને એ બાબત ઉપર સંશોધકનું નિયંત્રણ ન હોય ત્યારે વાસ્તવિક જીવનની પરિસ્થિતિમાં એ બાબત વિશે કેવી રીતે અને શા માટે એ સંશોધન પ્રશ્નોના ઉત્તરો મેળવવા માહિતીના અનેક સ્ત્રોતોનો ઉપયોગ કરનારી અને માહિતીના એકત્રીકરણ અને વિશ્લેષણમાં પ્રારંભથી જ સિદ્ધાંત દ્વારા માર્ગદર્શન મેળવતી સંશોધનની પ્રયુક્તિ એટલે વ્યક્તિ અભ્યાસ. આમ સળંગ એક વાક્ય છે, એટલે એક આખી વ્યાખ્યા છે એને આ 5 ભાગમાં અહીંયા રજૂ કરી છે. હવે આ પાંચમું જે લક્ષણ છે ને, છેલ્લું જે દર્શાવ્યું એમાં જુઓ કે એક સિદ્ધાંત પહેલેથી એમાં રહેલો છે. એટલે પહેલેથી જ આપણે એક સિદ્ધાંતનો સ્વીકાર કરીને આ સંશોધન કરવાનું હોય છે કે આપણે કેવી રીતે આ ઉત્તરો મેળવશું, સંશોધન પ્રશ્નોના ઉત્તરો આપણે કેવી રીતે મેળવવાના છે એનો એક સિદ્ધાંત આપણે પહેલેથી સ્વીકારી લેવાનો છે. દાખલા તરીકે તમે એમાં તરેહ માપવાના હો તો એ માટે તમારે એ પહેલેથી સ્વીકારેલું હશે તો આખી વ્યવસ્થા તમે કરી શકશો. એટલે એક સિદ્ધાંત કેવી રીતે તમે માહિતી એકત્ર કરો, કઈ રીતે માહિતીનું વિશ્લેષણ કરશો એને માટેનો પહેલેથી સ્વીકારી લેવાનો છે. તો માઇક બંધ છે. અચ્છા, આપણે સર અમે હમણાં તમે જે તરેહવાળું ઉદાહરણ આપ્યું ને સર, તો એને જરાક હજી સ્પષ્ટ સમજાણું નહીં છે. દાખલા તરીકે તમે કોઈ એક સંસ્થા છે એ અભ્યાસ હેઠળ લ્યો છો. માનો કે એક બાલ મંદિર છે, વર્ષોથી કામ કરે છે અને મોન્ટેસોરીએ આપેલા સિદ્ધાંતોને અમલમાં મૂકીને કામ કરે છે. ગીજુભાઈ જેવા જે બાળ કેળવણીકારો થયા એમણે જે સૂચવ્યા છે એ સિદ્ધાંતો ત્યાં અમલમાં છે અને વર્ષોથી એ બાલ મંદિર કામ કરી રહ્યું છે. તો સ્વાભાવિક રીતે એક શૈક્ષણિક સંશોધક તરીકે આપણને એમ થાય કે ચાલો જોઈએ આ બાલ મંદિરનો થોડો અભ્યાસ કરીએ. હવે જ્યારે તમે કોઈ એક શિક્ષણ સંસ્થાનો આવો અભ્યાસ હાથ ધરો ત્યારે તમે એ શિક્ષણ સંસ્થાને મૂલવશો કેવી રીતે? તો મૂલવવા માટેનો એક માપદંડ હોવો જોઈએ. આ માપદંડ કેવી રીતે આપણે મેળવશું? તો પહેલેથી આપણે એક ધોરણ બનાવશું કે આવું હશે તો એ આવું ગણાશે, તેવું હશે તો તે તેવું ગણાશે, આવા લક્ષણો હશે બાલ મંદિરના. આપણે મોન્ટેસરીના સિદ્ધાંતોનો અભ્યાસ કરીએ અને એમાંથી તારવીએ કે કેવા લક્ષણોવાળું બાલ મંદિર છે એને સૂચવું છે, કયું બાલ મંદિર યોગ્ય ગણાય છે. આપણે પહેલેથી એ સ્વીકારશું કે આવા લક્ષણો આદર્શ બાલ મંદિરમાં હોવા જોઈએ. હવે આપણે અભ્યાસ શરૂ કરીએ છીએ. જો સિદ્ધાંત પહેલાં બનાવી લીધો છે, એક તરેહ આપણે વિકસાવી લીધી કે આવું હશે. હવે આપણે બાલ મંદિરમાં જઈએ છીએ અને તપાસીએ છીએ કે આપણે જે બાબતો યોગ્ય બાલ મંદિરના ધોરણો તરીકે સ્વીકારી છે એ બાબતો અહીંયા છે કે નહીં, કેટલી છે એ કેટલા પ્રમાણમાં છે, તો આપણે નક્કી કરી શકીશું કે આ બાલ મંદિર છે એ કઈ સ્થિતિમાં ગણાય. અન્યથા શું થાય કે જો તમે પહેલેથી સિદ્ધાંત નથી રાખ્યો તો આપણે પણ એના વ્યામોહમાં આવી જઈએ.
આપણી પાસે એક માપપટ્ટી તો હોવી જોઈએ ને. તો આપણે એ સિદ્ધાંતને માપપટ્ટી તરીકે પહેલેથી સ્વીકારવાનો છે અને પછી એ અભ્યાસ હાથ ધરવાનો છે. એટલે અભ્યાસનું આયોજન કરતી વખતે જ આપણી પાસે એક સિદ્ધાંત છે અને એ સિદ્ધાંત પ્રમાણે હવે યોજના બનશે. તો આ 5 લક્ષણો એ વ્યક્તિ અભ્યાસના યિન દ્વારા સૂચવાયેલી આ વ્યાખ્યામાં અપાયેલા છે. છે તો એનું ખાલી શૈક્ષણિક પરિપ્રેક્ષ્ય લેવું હોય આપણે કે શૈક્ષણિક માપદંડ કરવું છે આપણે કે શિક્ષણમાં એ કેવી રીતે છે તો એક જ લઈ શકાય સર કે એનું ઓલ ઓવર લેવું પડે બધું જ? હા, એ તમે અભ્યાસને કેટલા વિસ્તારથી કરવા માગો છો એના ઉપર આધાર છે. જો 2 રીતે વિચારી શકાય. તમે હોરિઝોન્ટલી પણ જઈ શકો, એટલે ક્ષિતિજ સમ તમે જો જાઓ તો ઘણા બધા પાસાને આવરી લઈ શકો, અને જો તમે વર્ટિકલ જાઓ તો કોઈ એક જ પાસાનો ઊંડાણથી અભ્યાસ કરી શકો. એટલે એ તો પછી આપણી જરૂરિયાત કેવી છે, આપણા પ્રશ્નો, સંશોધનના પ્રશ્નો છે એ આપણી પાસે કેવી ડિમાન્ડ કરે છે એના ઉપર આધાર છે. તો બીજી જે બાબત છે એ હવે વિભિન્ન સંશોધન પ્રયુક્તિઓ સાથે આ કેસ સ્ટડી કેવી રીતે સંબંધિત છે, પરિસ્થિતિઓ, કેવી પરિસ્થિતિઓમાં કેવા પ્રકારની પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે એને આપણે જરા જોઈએ. પ્રયુક્તિ છે પ્રયોગ, સર્વેક્ષણ, દસ્તાવેજી વિશ્લેષણ, ઐતિહાસિક અને વ્યક્તિ અભ્યાસ. અહીંયા આ 5 પ્રયુક્તિનો ઉલ્લેખ છે. આ બધી જ અહીંયા હું જે તમને વાત કરી રહ્યો છું એ મેં તમને જે પુસ્તકનો સંદર્ભ આપ્યો, રોબર્ટ કે યિનનું પુસ્તક, એના આધારે જ કહી રહ્યો છું. આ ટેબલ પણ તમને એમાં મળશે એ પુસ્તકમાં. વ્યક્તિ અભ્યાસ વિશે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરવી હોય તો આ પુસ્તક પૂરેપૂરો સ્ત્રોત છે. એટલે એક પુસ્તક જ આધાર તરીકે તમે સ્વીકારી લો તો પણ ચાલી શકે વ્યક્તિ અભ્યાસ માટે, એવું પુસ્તક છે. બહુ ઉત્તમ અને અદ્ભુત પુસ્તક. હવે એમાં સંશોધન પ્રશ્નનું સ્વરૂપ. હા, લખાયા જ હોય ને. તો આપણે મીન્સ પર્સનલી પોતપોતાની પદ્ધતિનો જો એના પહેલાં એનો અભ્યાસ કરી લે તો એ બાબત આપણા માટે સારી રહેશે. એમ અભ્યાસ કરી લે એમ નહીં, અભ્યાસ કરી લેવો જોઈએ. હા એમ, એટલે કારણ કે બધાની અમારી પદ્ધતિઓ અલગ અલગ હશે, બરાબર છે? બિલકુલ. એટલે માની લો કે કોઈ સર્વેક્ષણ પદ્ધતિ અભ્યાસ કરે છે તો એને સર્વેક્ષણ પદ્ધતિના આવા પુસ્તકોનો ઉપયોગ પહેલા કરી લેવો, વાંચન કરી લેવું જોઈએ. ઓકે સર. પછી કોઈનું ઐતિહાસિક પદ્ધતિ એ સંશોધન છે તો એ પણ એણે જાણી લેવું જોઈએ. કોઈ પ્રાયોગિક સંશોધન હાથ ધરી રહ્યા છે તો એણે પ્રાયોગિક સંશોધનની પદ્ધતિના સિદ્ધાંતને બરાબર સમજી લેવો જોઈએ. પછી તમે હાથ ધરો સંશોધન તો તમારામાં ક્લેરિટી હોય. કામને શીખવે એ રીતે આપણે આગળ વધી શકીએ કે જેમ જેમ આવતું જાય એમ શીખતા જઈશું, પણ એમાં બહુ મજા ન આવે. પહેલેથી તમે જો સભાન હો, તમને ખબર જ હોય, તો તમારા રિસર્ચ ડિઝાઇનમાં પણ તમે એનું રિફ્લેક્શન આપી શકો અને તમે એટલા સ્પષ્ટ રીતે સંશોધનને હાથ ધરી શકો. પણ અહીંયા આપણે જોઈએ 3 બાબતો લીધી છે. સંશોધન પ્રશ્નનું સ્વરૂપ વિવિધ પ્રયુક્તિઓમાં કેવું હોય છે, કિસ્સા કે ઘટના પર સંશોધકનું નિયંત્રણ વિવિધ પ્રયુક્તિઓમાં હોય છે કે નથી હોતું, સાંપ્રત કિસ્સા કે ઘટના પર એ કેન્દ્રિત હોય છે કે નથી હોતી. આ 3 બાબતોને ધ્યાનમાં રાખીને આ પ્રયુક્તિઓની અહીંયા તુલના કરેલી છે, એની લાક્ષણિકતાઓ અહીંયા મૂકી છે. જો પહેલી છે પ્રયુક્તિ, પ્રયોગની રીત સંશોધનની. એમાં સંશોધન પ્રશ્ન છે એ તો આના જેવા જ છે, શા માટે અને કેવી રીતે. પ્રાયોગિક સંશોધન હોય એ પણ આ જ પ્રશ્નોના ઉત્તરો માટે હાથ ધરાય છે કે કશુંક થાય છે તો કેવી રીતે થાય છે, લાવો કરી જોઈએ, એમ કરીને આપણે પ્રયોગ કરીએ છીએ. અથવા અમુક વસ્તુ શા માટે કરવી જોઈએ, એના કેવા પરિણામો હોય છે, એમ આપણે હાથ ધરીએ.
તો પ્રશ્નો છે શા માટે, કેવી રીતે. કિસ્સા કે ઘટના પર સંશોધકનું નિયંત્રણ તો હોય છે. પ્રયોગમાં સંશોધકનું પ્રયોગ ઉપર પૂરેપૂરું નિયંત્રણ હોય. એણે જ પ્રયોગ કરવાનો છે અને એટલે એણે એના ઉપર નિયંત્રણ રાખવું જ પડે. તો અહીંયા આ વ્યક્તિ અભ્યાસના સંદર્ભમાં આપણે જે વાત કરી હતી નિયંત્રણની, એ વધુ સ્પષ્ટ થાય. એમાં નિયંત્રણ ન હોવું જોઈએ, અહીંયા નિયંત્રણ હોય છે. સાંપ્રત કિસ્સા કે ઘટના પર કેન્દ્રિત હોય તો હા, એ સાંપ્રત ઘટના કે કિસ્સા પર કેન્દ્રિત હોય છે. પ્રયોગ તો જે સમયે એ અભ્યાસ થતો હોય ત્યારે જ થતો હોય, સાંપ્રત જ હોય. પછી છે સર્વેક્ષણ. સર્વેક્ષણમાં શું, કેટલું, કોણ અને ક્યાં, આવા પ્રશ્નોના ઉત્તરો મેળવવા માટે સંશોધન કરવામાં આવે છે. જ્યારે સર્વેક્ષણ પદ્ધતિએ સંશોધન થાય છે ત્યારે આપણને જે ઉત્તરો મળે છે એ પ્રશ્નો આવા હોય: શું, કેટલું, એનું પ્રમાણ, કોણ, વ્યક્તિઓ, બાબતો અને ક્યાં. બરાબર. આ એવા તથ્યાત્મક પ્રશ્નો છે કે જેના વિશે આપણને સર્વેક્ષણ જવાબો આપે છે. કિસ્સા કે ઘટના પર સંશોધકનું નિયંત્રણ હોતું નથી સર્વેક્ષણમાં. સર્વેક્ષણ પદ્ધતિએ જ્યારે અભ્યાસ હાથ ધરાય છે ત્યારે પાત્રો પાસેથી આપણે આવા પ્રશ્નોના સંદર્ભે માહિતી લઈએ છીએ. એ માહિતી આપણને જે આપે છે એના ઉપર સંશોધક તરીકે આપણું નિયંત્રણ હોતું નથી. આપનાર, માહિતી આપનાર છે, માહિતી દાતા છે, એ સ્વતંત્ર છે, આપણા નિયંત્રણમાં નથી. આપણે એને વિનંતી કરીએ છીએ કે તમે માહિતી આપો અને એ આપણને માહિતી આપે છે. સાંપ્રત કિસ્સા કે ઘટના પર કેન્દ્રિત હોય તો હા, એ સાંપ્રત બાબત હોય. ત્રીજું છે દસ્તાવેજી વિશ્લેષણ, ડોક્યુમેન્ટ્સનું એનાલિસિસ. તો એમાં પ્રશ્નો હોય શું, કેટલું, કોણ, ક્યાં. જો આ સર્વેક્ષણ પ્રકારના જ પ્રશ્નો છે. સર્વેક્ષણ સંશોધન જ્યારે હાથ ધરાય છે ત્યારે જેવા પ્રશ્નોના ઉત્તરો મળે છે એવા જ પ્રશ્નોના ઉત્તરો આપણને આ દસ્તાવેજી વિશ્લેષણમાં મળે છે. સંશોધકનું ઘટના પર નિયંત્રણ નથી હોતું, કારણ કે એ તો દસ્તાવેજો છે અને દસ્તાવેજો તો તટસ્થ છે, એના ઉપર સંશોધકનું નિયંત્રણ હોતું નથી. સાંપ્રત કિસ્સા કે ઘટના પર કેન્દ્રિત હોય તો હોય તે અને ન પણ હોય. હવે અહીંયા દસ્તાવેજોનો જ ઉપયોગ થઈ રહ્યો છે એટલે જીવંત વ્યક્તિઓ સાથે એને કામ પાડવાનું છે નહીં. સંશોધકે દસ્તાવેજો સાથે કામ પાડવાનું છે અને એટલે એ સંપૂર્ણપણે સંશોધકના નિયંત્રણથી મુક્ત છે. પણ એ દસ્તાવેજોમાંથી જે જવાબો મેળવવાના છે એ તો પાછા આ સર્વેક્ષણના જે છે એ જ છે. ઐતિહાસિક પદ્ધતિમાં શું થાય છે, શા માટે, કેવી રીતે જેવા પ્રશ્નોનો એમાં કે લખેલો છે પણ એ વધારાનો છે. પ્રશ્નો તો જે પ્રયોગમાં છે એવા જ છે. ઐતિહાસિક બાબતોમાં, ઐતિહાસિક સંશોધનમાં શા માટે અને કેવી રીતે, પણ પરિસ્થિતિ નિયંત્રણમાં નથી, કારણ કે એ ઘટના તો ઘટી ગયેલી છે. ઐતિહાસિક ઘટના છે તો એ પૂરી થઈ ગયેલી ઘટના છે અને એ કિસ્સો સાંપ્રત તો હોય જ નહીં, ઐતિહાસિક હોય એટલે તો ઇતિહાસ છે. અને ઇતિહાસનો અર્થ જ એવો થાય છે ને કે જે પતી ગયું છે તે, જે થઈ ગયું છે તે, જે ઘટના ઘટી ગઈ છે તે. હવે વ્યક્તિ અભ્યાસ છે, જો એના પણ પ્રશ્નો એના એ જ છે. એ કયા પ્રશ્નોના જવાબ આપે છે, તો શા માટે અને કેવી રીતે. સંશોધકનું નિયંત્રણ તો નથી. જો હોય તો વ્યક્તિ અભ્યાસમાં નહીં આવે, તો એ વ્યક્તિ અભ્યાસમાં નહીં આવે તો એને તમારે બીજે ક્યાંક લઈ જવું પડે, બીજી કોઈ પદ્ધતિમાં લઈ જવું પડે અભ્યાસ માટે. અને સાંપ્રત છે કે
હા, અસ્તિત્વમાં હોય છે. જે સંસ્થાનો તમે માનો કે હમણાં આપણે ઉદાહરણ જોયું સંસ્થાનો અભ્યાસ, તો સંસ્થા છે તેથી એનો અભ્યાસ કરીએ છીએ. વ્યક્તિ અભ્યાસ તો કરવાનો છે કે એ સંસ્થા છે. પરિસ્થિતિ, કોઈ ઘટના, કોઈ કિસ્સો એ તો પૂરો થઈ ગયેલો હોય, પણ એની અસરો હોય, તેથી વ્યક્તિ અભ્યાસ થઈ શકે. કોઈ ભૂકંપ જેવી પ્રાકૃતિક આપદા થઈ અને એને કારણે કોઈ એક વિસ્તાર છે એના ઉપર બહુ જ માઠી કે ગંભીર અસરો થઈ. હવે એ અસરો તાત્કાલિક કંઈ દૂર નથી થઈ જતી, એ તો લાંબા ગાળા સુધી ચાલે છે. ઘટના પૂરી થઈ ગઈ છે, ઘટના તો 2.5 મિનિટની જ હોય. 26 જાન્યુઆરી 2001, પણ એની અસરો તો એ તો 2.5 દાયકા સુધી ચાલે. બરાબર ને? એટલે એ અસરો સાંપ્રત છે અને એટલે એ ઘટના છે એ સાંપ્રત છે. પૂરી થઈ ગયેલી ઘટનાની અસરો ચાલે છે, એટલે એનો વ્યક્તિ અભ્યાસ થઈ શકે છે. તો આવી રીતે આ વ્યક્તિ અભ્યાસ બીજી પદ્ધતિઓના સંદર્ભમાં આપણે સમજી શકીએ, પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને. શા માટે અને કેવી રીતે પ્રશ્નો કેન્દ્રમાં હોય, ઘટના પર સંશોધકનું નિયંત્રણ ન હોય અને અભ્યાસ હેઠળ વાસ્તવિક જીવનની કોઈ સાંપ્રત બાબત હોય ત્યારે વ્યક્તિ અભ્યાસ હાથ ધરાય છે. આ આખા કોષ્ટકની સમજૂતી છે. વ્યક્તિ અભ્યાસ ક્યારે હાથ ધરાય, તો આજે રો છે છેલ્લી તળિયાની રો, એનું અર્થઘટન આ છે કે શા માટે અને કેવી રીતે પ્રશ્નો કેન્દ્રમાં હોય, ઘટના પર સંશોધકનું નિયંત્રણ ન હોય અને અભ્યાસ હેઠળ વાસ્તવિક જીવનની કોઈ સાંપ્રત બાબત હોય ત્યારે વ્યક્તિ અભ્યાસ હાથ ધરાય છે. એનું સ્વરૂપ હવે જોઈએ. વ્યક્તિ અભ્યાસનું સ્વરૂપ. વ્યક્તિ અભ્યાસ અન્વેષણ, વર્ણન અથવા સ્પષ્ટીકરણના સ્વરૂપે હોય છે. મોટે ભાગે તેમાં આ ત્રણેયનું સંયોજન જોવા મળે છે. ત્રણેય બાબતો એક સાથે હોય. એટલે માત્ર વર્ણન હોય તો પણ એ વ્યક્તિ અભ્યાસ નથી, માત્ર અન્વેષણ અથવા માત્ર સ્પષ્ટીકરણ, પણ એનું સંયોજન, આ ત્રણેયનું સંયોજન એ વ્યક્તિ અભ્યાસમાં જોવા મળે. પણ ક્યારેક એવું પણ બને કે માત્ર વર્ણનય હોય, માત્ર અન્વેષણય હોય કે માત્ર સ્પષ્ટીકરણય હોય, પણ એવા ઓછા કિસ્સા હોય. મોટે ભાગે તો આ ત્રણેયનું સંયોજન આપણને જોવા મળે. એ વ્યક્તિ અભ્યાસનું સ્વરૂપ છે. વ્યક્તિ અભ્યાસની યોજનાના ઘટકો કયા? જો અન્વેષણ, વર્ણન અને સ્પષ્ટીકરણ, આ ત્રણ બાબતો છે એ કેવી રીતે જોવા મળશે, કેવી રીતે થશે? અન્વેષણ થશે તો કેવી રીતે થશે? વર્ણન થશે તો કેવી રીતે થશે? અને સ્પષ્ટીકરણ થશે તો કેવી રીતે થશે? આ ત્રણેયમાંથી કોઈ પણ એક બાબત થશે
અથવા 3 થશે તો કેવી રીતે થશે? એનું નામ વ્યક્તિ અભ્યાસની સંશોધન યોજના. વ્યક્તિ અભ્યાસની સંશોધન યોજના આપણને એ દર્શાવે છે કે આ અભ્યાસમાં વર્ણન થશે તો કેવી રીતે થશે, કયા આધારોથી થશે. એવું જ અન્વેષણનું, કે અન્વેષણ થશે તો કેવી રીતે થશે, કે સ્પષ્ટીકરણ થશે તો કેવી રીતે થશે, અથવા આમાંનું એક કે એકથી વધુ સંયોજિત રૂપે થશે તો એ કેવી રીતે થશે. એ સંશોધન યોજના છે. એટલે યોજના એ ઘણી અગત્યની છે. ગઈકાલે પણ આપણે વાત કરી હતી કે સંશોધન યોજના છે એ બહુ જ વિચારપૂર્વક કરવાની એવી બાબત છે. તમારા સંશોધન પ્રસ્તાવનો એ અગત્યનો ભાગ છે અને સૌથી અગત્યનો ભાગ છે. પહેલો એનો ઘટક અભ્યાસના પ્રશ્નો. તો અભ્યાસના પ્રશ્નો સંશોધન યોજનાનો ભાગ બને છે. અહીંયા વ્યક્તિ અભ્યાસની સંશોધન યોજનામાં અભ્યાસના પ્રશ્નોનો સમાવેશ થાય છે. બીજું છે સિદ્ધાંત. આપણે જે પ્રશ્નોના ઉત્તરો મેળવવાના છે એ પ્રશ્નોના ઉત્તરો કયા સિદ્ધાંતથી આપણે મેળવવાના છે. આપણે જોયું હતું વ્યાખ્યામાં કે વ્યક્તિ અભ્યાસના પ્રારંભે જ સિદ્ધાંત સ્વીકારાયેલો હોય છે. તો આ સિદ્ધાંત છે એ પ્રશ્નોના ઉત્તરો મેળવવા માટે માર્ગદર્શક બને છે. એના આધારે જ આપણે સિદ્ધાંતના આધારે જ આપણે અભ્યાસના પ્રશ્નો ઉકેલીએ છીએ, એના ઉત્તરો મેળવીએ છીએ. નહીં તો આપણે જેવા જોઈએ છીએ એવા ઉત્તરો સુધી આપણે પહોંચી જઈએ, નહીં કે જે ખરેખર ઉત્તરો છે. સંશોધક પાસે આપણે પ્રવાસમાં નીકળીએ અને એ વખતે જો આપણી પાસે આપણો રૂટ નથી તો આપણે ક્યાં જઈશું? તો આપણે આપણું વાહન ચલાવ્યા કરશું અને ક્યાંક તો પહોંચશું જ. સ્થિર તો રહેવાના નથી, ચાલે છે ગાડી એટલે. તો પહોંચશું ક્યાં એ નક્કી નથી. અહીંયા પહોંચશું ક્યાં એ પહેલાં નક્કી કરી લેવાનું છે. સિદ્ધાંત જ્યારે આપણે સ્વીકારીએ છીએ ત્યારે પહોંચશું ક્યાં એ નક્કી થાય છે. હમણાં આપણે જે ઉદાહરણ જોયું તો એમાં મોન્ટેસોરીના વિચારો આધારિત બાલ મંદિર કેવું હોવું જોઈએ, આપણે સૈદ્ધાંતિક રીતે એ બાલ મંદિરના લક્ષણો મેળવીએ છીએ અને એક ધોરણ બનાવીએ છીએ. હવે આપણે એને આપણને માહિતી દ્વારા પ્રાપ્ત થતા જે લક્ષણો છે, આપણે જે બાલ મંદિરનો અભ્યાસ કરીએ છીએ, વ્યક્તિ અભ્યાસ, એ બાલ મંદિરના લક્ષણોને મેચ કરીએ છીએ કે આની સાથે આ કેટલું બંધબેસતું આવે છે. એટલે આપણી પાસે એક માપપટ્ટી પહેલેથી છે, એ આપણો સિદ્ધાંત છે. પછી આપણે પ્રશ્નોના ઉત્તરો મેળવીએ છીએ. એટલે આપણને પ્રશ્નોના ઉત્તરો જે હોવા જોઈએ તે મળે છે, નહીં કે આપણે જેવા જોઈએ છે તેવા. ત્રીજો ઘટક એ વિશ્લેષણનો એકમ. આપણે સુનિશ્ચિત કરવું પડે પહેલેથી જ કે શેનું વિશ્લેષણ કરશો. વિશ્લેષણના એકમને પણ સુનિશ્ચિત કરી રાખવો પડે. હમણાં બેન પૂછતા હતા કે ખાલી શૈક્ષણિક બાબત કે એ સિવાયની બાબતો. નક્કી કરી લેવું પડે કે આપણે શાનો અભ્યાસ કરવાનો છે, આપણે શાનું વિશ્લેષણ કરવું છે. જો એ નક્કી ન હોય તો વળી પાછો આપણો પ્રવાસ છે એ દિશાહીન થઈ જાય. અને ઘણી વખત તો સંશોધકો લલચાઈ જાય કે ભેગા ભેગું આઈ કરી નાખીએ, હવે આની બહુ જરૂર નથી લાગતી, આને છોડી દઈએ. તો એને પહેલેથી આપણે ડિફાઇન કરી લેવું પડે, પહેલેથી જ એનું વ્યાખ્યાયીકરણ થઈ જાય કે આટલું આપણા વિશ્લેષણ હેઠળ આવશે. અને પછી એ યોજના છે, આ સંશોધનની યોજના બની રહી છે. અને એટલે તમે એમાં આ સુનિશ્ચિત રીતે વિશ્લેષણના એકમને દર્શાવી દો.
ચોથો ઘટક છે માહિતી અને સિદ્ધાંતને જોડતો તર્ક. સંશોધક પાસે આની બહુ જ માગ છે, બહુ મોટી માગ છે. આ તર્ક એની પાસે હોવો જોઈએ. સિદ્ધાંત તો છે જ, એ તો આપણે પહેલેથી સ્વીકાર્યો, પણ હવે એ સિદ્ધાંતને તમે એકત્ર કરેલી માહિતી છે એની સાથે જોડવાનો છે. એ જોડતી વખતે કંઈ એવું બનશે કે જેવું મોન્ટેસોરીએ કીધું છે એવું જ અહીંયા હોય, પણ એના જેવું કહેવાય કે નહીં એ આપણે નક્કી કરવું પડશે. એ સંશોધક નક્કી કરે છે. બે સંસ્કૃતિનો અભ્યાસ કરીએ આપણે તો કોઈ એક સંસ્કૃતિમાં જે પ્રકારનો પહેરવેશ હોય એવો જ પહેરવેશ બીજી કોઈ સંસ્કૃતિમાં નહીં હોય. હવે માનો કે કોઈ એક સંસ્કૃતિમાં જેને આપણે રાજા કહીએ છીએ એનો જે પોશાક હશે એવો પોશાક બીજી સંસ્કૃતિના રાજાનો નહીં હોય. તો એક જગ્યાના રાજા જેવું પહેરે છે એથી જુદું બીજી જગ્યાના રાજા પહેરે છે તો એને રાજા કહેવાય? આપણે સિદ્ધાંત તરીકે રાજાનો પોશાક સ્વીકાર્યો છે કે એનો એક આગવો પોશાક હશે. ભૂતાનના રાજાને તમે જોયા હશે, ભૂતાન નરેશ. હવે ભારતના કોઈ રાજા એવો પોશાક પહેરે છે ખરા? આજે સૈદ્ધાંતિક રીતે તો રાજાઓ છે જ. આપણે રાજાના ફોટા જોયા છે, આપણે ત્યાંના રાજાના, એમાં ક્યાંય એવો પોશાક નથી. પણ ત્યાંના રાજાનો પોશાક છે એ ત્યાંના રાજાનો પોશાક છે, આપણે ત્યાંના રાજાનો પોશાક છે એ આપણે ત્યાંના રાજાનો પોશાક. હવે આ બે બાબતો, રાજાનો પોશાક આપણે એક વિશિષ્ટ પોશાક તરીકે એને સ્વીકારેલો છે, લક્ષણ તરીકે. તો જ્યારે તમે ભૂતાનનો અભ્યાસ કરતા હશો ત્યારે ત્યાંના રાજાનો જે પોશાક પરંપરાગત રીતે હશે એને તમારે પોશાક તરીકે સ્વીકારવાનો થશે, અને અહીંના રાજાનો જે પોશાક હશે એને અહીંના રાજાના પોશાક તરીકે સ્વીકારવો પડશે, ભલે એ બંને અલગ છે. સિદ્ધાંત શું છે? તો એનો વિશિષ્ટ પોશાક હશે. આ સિદ્ધાંત છે. વિશિષ્ટતા કઈ? તો કે જે તે સંસ્કૃતિની, ત્યાં પરંપરાની રીતે જે વસ્તુ સ્વીકારાયેલી હશે તે. હવે આ તર્ક છે એ સંશોધકે કરવાનો છે. પછી સંશોધક એમ કહે કે આ તો ત્યાંના જેવો નથી એટલે આ બંધ બેસતું ન કહેવાય, તો એ તર્કનો અભાવ છે. આમ તો એને કુતર્ક કહેવો જોઈએ, તર્કનો અભાવ નહીં. પણ એટલે આ જે તર્ક છે એ પણ એનો એક સંશોધન યોજનાનો ઘટક છે. એને પણ આપણે ડિફાઇન કરી શકીએ કે આમાં કેટલી ચલિતતા હોય તો આપણે સ્વીકારી શકીએ, કેટલું અંતર હશે તો આપણે એને સ્વીકારશું. ભારતીય પોશાક ઉદાહરણ તરીકે, તો કેવા વસ્ત્રોને તમે ભારતીય પોશાક કહેશો? ભારત તો કેટલો વૈવિધ્યવાળો દેશ છે. એક વિસ્તારમાં જાઓ તો ત્યાં જુદા પ્રકારના વસ્ત્રો હોય, બીજા વિસ્તારમાં જાઓ તો ત્યાં વળે એનાથી સાવ જુદા પ્રકારના વસ્ત્રો હોય, અને કેટલું બધું વૈવિધ્ય, વિવિધતામાં એકતા, હિન્દની મહાનતા. તો આ વિવિધતા છે બધી, પણ એમાંની કોઈ પણ વિવિધતા ભારતીય તરીકે કેવી રીતે ઓળખી શકાય? આપણે નક્કી કરી લેવું પડશે કે આવું હશે અને ભારતીય કહેવાશે. નહીં તો ગમે એને તમે ભારતીય કહેશો. ભારતમાં પહેરાતા પોશાકને ભારતીય ગણવો, તો એવું નથી. ભારતના પોશાકને તમારે વ્યાખ્યાયિત કરવો પડે, એમ આ પહેલેથી નક્કી કરવું પડે. આ તર્કનું બહુ મહત્વ છે. અને છેલ્લો ઘટક છે પરિણામોનું અર્થઘટન કરવાના માપદંડો. આ જે વ્યાખ્યાયન બધું થયું હશે એ જ માપદંડ તરીકે કામમાં આવશે. તમે કેવું હશે તો એનું અર્થઘટન કેવું કરશો? કઈ બાબત કેટલી માત્રામાં હોય તો એને તમે સ્વીકૃતિ આપો અથવા અસ્વીકૃતિ આપો? એ છે એમ કહો કે નથી એમ કહો, એની માત્રા તમારે પહેલેથી માપદંડના સ્વરૂપમાં નક્કી રાખવી પડશે. તો આ જે માપદંડ બન્યો જેની આપણે અગાઉ પણ વાત કરી, તો એ માપદંડ એ પણ
સંશોધન યોજનાનો ઘટક છે. એમાં આપણે આ બધું ડિસાઇડ કરવાનું છે, નક્કી કરવાનું છે. હવે જ્યારે હાથ ધરાય છે સંશોધન, આ બધી બાબતોના નિર્ણયો કરી લીધા પછી, ત્યારે સંશોધકમાં પૂર્ણ સ્પષ્ટતાઓ હશે, પૂરી ક્લેરિટી હશે. પછી એને કોઈ અગવડ નહીં પડે. આ પહેલેથી જ નક્કી થઈ ગયેલું હશે. એટલે પ્રવાસમાં હોય છે ને કે સવારમાં નાસ્તો, બપોરે ભોજન, પછી ચા અને સાંજે ભોજન, આવું નક્કી કરી દીધેલું હોય. એટલે પછી આપણે સવાર થાય એટલે નાસ્તો આવ્યો કે નહીં, આવી ગયો, બરાબર છે, ઠીક, ચેકલિસ્ટમાં કરી દઈએ ને આમ કે હા આજે નાસ્તો આપી દીધો. પેલા પેકેજમાં જાય ને એટલે એ બધું આવું ગોઠવેલું હોય. પછી બપોરનું ભોજન, કે હજી આવ્યું નહીં બપોરનું ભોજન, આ લોકો આમ જ કરતા હોય છે, જોજો પછી ચા નહીં આપે. આ બધું ટીક કરતા જવાનું હોય, જેટલું મળ્યું એટલું. તો એમ અહીંયા તમે પહેલાં આવું બધું ડિસાઇડ કરી લો છો, એ માપદંડ બને છે. તમને આપી દીધું છે, પહેલાં તમે નક્કી કરીને એક લિસ્ટ બનાવી લીધું છે, આ ચેકલિસ્ટ છે. હવે તમે ચેક કરતા જાઓ છો કે આ પ્રમાણે આ બધું થાય છે કે નહીં, છે કે નહીં. એટલે તાટસ્થથી જળવાય, નહીં તો તટસ્થતાનો અભાવ ઊભો થઈ જાય. વ્યક્તિ અભ્યાસના પણ વિવિધ પ્રકારો છે. આમ તો વ્યક્તિ અભ્યાસના મુખ્ય 4 પ્રકાર છે. આપણે જોયું કે વ્યક્તિ અભ્યાસમાં વ્યક્તિ તરીકે વ્યક્તિ પણ હોય, સંસ્થા પણ હોય, ઘટના પણ હોય, પરિસ્થિતિ પણ હોય, આવું કંઈ પણ હોય. પણ એની સાથે આપણે કામ કેવી રીતે પાડીએ છીએ એ પ્રમાણે એના પ્રકારો નક્કી થાય છે. અહીંયા હું તમને એક ટેબલ દેખાડું તો 4 પ્રકારો આવશે એમાં. જો, એક અથવા અનેક કિસ્સા અને વિશ્લેષણના એક અથવા અનેક એકમોના સંયોજન અનુસાર વ્યક્તિ અભ્યાસની યોજનાના જુદા જુદા 4 પ્રકારો પડી શકે. 2 લક્ષણો અહીંયા દર્શાવ્યા છે, કિસ્સા અને વિશ્લેષણના એકમ. એના આધારે એ આ 4 છે. કાં તો એક કિસ્સો હોય અથવા અનેક કિસ્સા હોય, એક વ્યક્તિ હોય અથવા અનેક વ્યક્તિ હોય, એક સંસ્થા હોય અથવા અનેક સંસ્થા હોય, એક ઘટના હોય કે અનેક ઘટના હોય. તમે નોંધી લો એટલે આપણે આ ટેબલનો પછી વિચાર કરીએ. જો એક કિસ્સો હોય અથવા અનેક કિસ્સા હોય એટલે અભ્યાસ હેઠળ તમે એક કિસ્સાને આવરી લેતા હો એવા વ્યક્તિ અભ્યાસો અને એકથી વધુ કિસ્સાઓ જેમાં આવરી લેવામાં આવતા હોય એવા કિસ્સાઓ. આપણે એક બાલ મંદિરનો અભ્યાસ કરીએ કે
વધુ બાલ મંદિરનો અભ્યાસ કરીએ. એકનો અભ્યાસ કરીએ છીએ તો એ એક કિસ્સો છે. એકથી વધુનો અભ્યાસ કરીએ છીએ તો એ અનેક કિસ્સાઓ છે. આશ્રમ શાળા તો એક આશ્રમ શાળાનો અભ્યાસ થઈ શકે, એક જિલ્લાની આશ્રમ શાળાનો અભ્યાસ થઈ શકે. તો એક જિલ્લાની આશ્રમ શાળાઓ એ ઘણા કિસ્સાઓ થાય, એટલે અનેક કિસ્સાઓ થાય. એક જિલ્લાની આશ્રમ શાળાઓ એ એક કિસ્સો બને તો વિવિધ જિલ્લાઓની આશ્રમ શાળાઓ એ અનેક કિસ્સાઓ બને. એટલે એક કિસ્સો, અનેક કિસ્સા, આમ બે રીતે વ્યક્તિ અભ્યાસના પ્રકારને જોઈ શકાય. તો એવી રીતે બે રો છે, એમાં પણ એના લક્ષણો આપેલા છે. સમગ્રતાલક્ષી એટલે કે એક એકમનું જ વિશ્લેષણ થાય, સમગ્રતાલક્ષી વિશ્લેષણ. એક જ એકમ છે ને એ એકમનું વિશ્લેષણ કરવામાં આવે છે. બીજું છે એ સંગોપિત, એમ્બેડેડ અંગ્રેજી શબ્દ છે, કે એકથી વધુ હોય એને ભેગા રાખીને તમે એનું વિશ્લેષણ કરો છો, એટલે સંગોપિત હોય. અનેક એકમોનું વિશ્લેષણ થાય. એક એકમ નથી, એકમ વધારે છે, અનેક એકમોનું વિશ્લેષણ તમે કરો છો. એટલે વિશ્લેષણ કરતી વખતે હમણાં આપણે જે ઉદાહરણ જોયું, માનો કે બાલ મંદિર છે તો એક બાલ મંદિર, આશ્રમ શાળા છે તો એક આશ્રમ શાળા, એનું તમે વિશ્લેષણ કરો. એકથી વધુ આશ્રમ શાળાઓ, જિલ્લાની આશ્રમ શાળાઓ તમે જ્યારે અભ્યાસ હેઠળ લ્યો ત્યારે જો એને એક કિસ્સો ગણીને તમે લેતા હો તો એનું વિશ્લેષણ કરતી વખતે એમાં અનેક એકમો છે. એક આશ્રમ શાળા એનો જ જો અભ્યાસ છે તો એ એક કિસ્સો છે અને સમગ્રતાલક્ષી એનું વિશ્લેષણ છે. પણ એક આશ્રમ શાળા એ આખા જિલ્લાની આશ્રમ શાળાને તમે ગણો છો. આશ્રમ શાળાનો અર્થ તમે જિલ્લાની આશ્રમ શાળા એવો કર્યો છે, તો એ એક કિસ્સો છે. આશ્રમ શાળા, શાળાના વિવિધ પ્રકારો છે, એ પૈકીનો એક પ્રકાર એ આશ્રમ શાળા. એટલે આશ્રમ શાળા એ એક કિસ્સો બન્યો, પણ આશ્રમ શાળાઓ ઘણી છે જિલ્લામાં, અને એટલે વિશ્લેષણના એકમો વધુ છે. ખ્યાલ આવ્યો? એટલે ટાઈપ 1 જે છે, પ્રકાર 1 છે, એમાં એક જ કિસ્સો છે, એક જ એકમ તરીકે એનું વિશ્લેષણ થાય છે. ગ્રામ ભારતી સંસ્થા તરીકે આપણે એનો અભ્યાસ કરવા માંગીએ છીએ, તો એક જ એની પાંખ કે વહીવટી સંચાલનનો અભ્યાસ એક જ, અને એ તો આપણે કદાચ સમગ્રતાલક્ષીમાં ગણી શકાય, અથવા સંસ્થાના સમગ્ર પાસા, સંચાલન, આર્થિક, સ્ટાફ અને શૈક્ષણિક, એ તમામ બાબતો. તો આ બે વચ્ચે કઈ રીતે ડિફાઇન કરી શકાય છે? જો કિસ્સો તમે કેવી રીતે વ્યાખ્યાયિત કરો છો, તમે જ્યારે કોઈ એક બાબતને કિસ્સા તરીકે લ્યો છો, કેસ તરીકે લ્યો છો, ત્યારે એને તમારે વ્યાખ્યાયિત કરવાની છે. જેમ કે તમે શૈક્ષણિક બાબતોનો અભ્યાસ કરવા માગો છો, વહીવટી બાબતોનો અભ્યાસ કરવા માગો છો, તો આ બે બાબતો એકબીજાથી અલગ છે, અને છતાં પાછી એક જ કિસ્સાના બે પાસા છે. હવે એ બંનેને સાથે રાખીને તમે કિસ્સો ગણો છો કે બેઉને અલગ અલગ કિસ્સા ગણો છો? જો તમે અલગ કિસ્સા ગણો છો તો તમારે શૈક્ષણિક સંસ્થા તરીકે ગ્રામ ભારતીનો અભ્યાસ કરવાનો હોય તો બીજું પાસું, બીજો કિસ્સો એ શૈક્ષણિક સંસ્થાનો જ લેવાનો થાય. જો તમે બંનેને એક કિસ્સાના બે લક્ષણો ગણીને અભ્યાસ હાથ ધરો છો તો એ એક જ કિસ્સો છે, તો એ બે કિસ્સા નથી. બીજું એક ઉદાહરણ આપું. માનો કે ગ્રામ ભારતી એ ગ્રામ વિદ્યાપીઠ છે, તો આવી ગ્રામ વિદ્યાપીઠો કેટલી? તો ગુજરાતમાં લગભગ 14 જેટલી છે.
14 ગ્રામ વિદ્યાપીઠો છે. હવે તમે ગ્રામ ભારતીનો અભ્યાસ કરો જ્યારે વિદ્યાપીઠ તરીકે, તો આવી ગ્રામ વિદ્યાપીઠ બીજી જગ્યાએ પણ છે. ગ્રામ ભારતીનો જેમ અભ્યાસ થાય છે એમ બીજી કોઈ સંસ્થાનો પણ આવો અભ્યાસ તમે ગ્રામ ભારતીની જેમ જ કરી શકો એમ છો, કારણ કે એ પણ આવા જ લક્ષણો ધરાવતી સંસ્થા છે. જ્યારે એ બંનેને તમે સાથે રાખીને કિસ્સો ગણો તો એ એક કિસ્સો થયો. ખાલી ગ્રામ ભારતીનો અભ્યાસ કરો તો ગ્રામ ભારતી કિસ્સો છે, પણ આ બંને સમાન લક્ષણો ધરાવતી સંસ્થા છે એમ માનીને એનો અભ્યાસ કરો તો પણ એ એક કિસ્સો બને. પણ બેઉમાં તફાવત કેટલો છે કે પહેલામાં એક કિસ્સો એટલે કે એક કેસ છે ગ્રામ ભારતી, અને એક વિશ્લેષણનો એકમ પણ એક જ છે ગ્રામ ભારતી. જ્યારે બીજામાં કિસ્સો એક જ છે ગ્રામ વિદ્યાપીઠ, પણ વિશ્લેષણના એકમો વધુ છે. એટલે એનો પ્રકાર બદલાઈ જાય છે કે એમાં એક જ એકમ અને બીજામાં વિશ્લેષણના એકથી વધુ એકમો, પણ કિસ્સો એક જ, ઘટના એક જ, બાબત એક જ. તો એવી રીતે બીજી જે કોલમ છે એના આધારે બીજા બે પ્રકાર થાય છે કે સમગ્રતાલક્ષી તમે એનું વિશ્લેષણ કરો છો, એક એકમ તરીકે એનું વિશ્લેષણ કરો છો, પણ અનેક કિસ્સાઓ છે. જેમાં આપણે હમણાં ઉદાહરણ જોયું કે આશ્રમ શાળાઓ જિલ્લાની ઘણી બધી છે, પણ આખા જિલ્લાની આશ્રમ શાળાઓ થઈને એક આશ્રમ શાળા, એને તમે એક આશ્રમ શાળા ગણો. આશ્રમ શાળા એટલે આ બધી જે જગ્યાએ આવેલી છે એ બધી થઈને આશ્રમ શાળા છે એમ તમે જ્યારે અર્થઘટન કરો છો ત્યારે એ એક કિસ્સો થઈ જાય છે, એક એકમ થઈ જાય છે. તો અ જિલ્લાની આશ્રમ શાળા અને બ જિલ્લાની આશ્રમ શાળા એમ તમે અભ્યાસ હાથ ધરો છો ત્યારે એમાં કિસ્સાઓ અનેક થાય, એકમો અનેક થાય છે વિશ્લેષણના. તો જે રીતે અહીંયા આપણે એક એકમ અને વિશ્લેષણ અને એક કિસ્સો એમ જેમ બે પ્રકારો પડે છે, એવી જ રીતે અહીંયા અનેક કિસ્સા એક તરીકે અને અનેક કિસ્સા અનેક તરીકે એમ બે પ્રકાર પડે છે. એટલે કે એક એક, એક અનેક, અનેક એક, અનેક અનેક. તો આવી રીતે વ્યક્તિ અભ્યાસના આ 4 પ્રકાર ગણવામાં આવ્યા છે. અને કોઈ વ્યક્તિ અભ્યાસના અ પ્રકાર કે બ પ્રકાર કે એવી રીતે ક્યાંય ક્લાસિફાય કરેલા નથી, પણ એની તાસીરને આધારે આવી રીતે ઓળખી શકાય છે. એને આ ટેબલ આપીને આ વાતને વધારે સ્પષ્ટ રીતે સમજાવેલી છે કે આ 4 પ્રકારે વ્યક્તિ અભ્યાસ હાથ ધરી શકાય. એટલે તમે જે અભ્યાસ હાથ ધર્યો હોય અથવા તમારા પરિચયમાં કોઈ વ્યક્તિ અભ્યાસ આવ્યો હોય તો એ અભ્યાસને તમે આવી રીતે તપાસી શકો કે આ કયા પ્રકારનો વ્યક્તિ અભ્યાસ કહેવાય. હવે વ્યક્તિ અભ્યાસની ગુણવત્તાના માપદંડો. કોઈ એક વ્યક્તિ અભ્યાસ છે એ ગુણવત્તાવાળો ક્યારે કહેવાય? કેવો અભ્યાસ હોય તો એ ગુણવત્તાવાળો કહેવાય? એમાં શું હોવું જોઈએ? વ્યક્તિ અભ્યાસ સારો થયો છે એવું આપણે નક્કી કરવું હોય તો શું એમાં હોવું જોઈએ? એટલે હમણાં આપણે જે વાત કરતા હતા ને કે વ્યક્તિ અભ્યાસમાં પહેલેથી એક સિદ્ધાંત હોય છે. આ સિદ્ધાંત છે કે આવું જો હોય તો એ સારો અભ્યાસ કહેવાય. વ્યક્તિ અભ્યાસના મૂલ્યાંકનના પાસા કહેવાયા. પહેલી બાબત છે કે ઘટક યથાર્થતા. પુરાવાના અનેક સ્ત્રોતો વાપરવા, પુરાવાની શ્રેણિકતા રચવી, ચાવીરૂપ માહિતીદાતા પાસે અહેવાલની સમીક્ષા કરાવવી. ઘટક યથાર્થતા માટે શું કરવું જોઈએ એ અહીંયા સમજાવ્યું છે કે ઘટક યથાર્થતા જો પ્રસ્થાપિત કરવી હોય એટલે પહેલો માપદંડ કયો થયો કે ઘટક યથાર્થતા હોવી જોઈએ.
ફેક્ટર વેલિડિટી હોવી જોઈએ. ઘટક યથાર્થતા હોય તો ગુણવત્તાવાળો અભ્યાસ થયો છે એવું કહી શકીએ. પણ ઘટક યથાર્થતા કેવી રીતે આવે એ અહીંયા કાઉન્સમાં આપ્યું છે. જે કાઉન્સમાં લખેલી વિગતો છે એ ઘટક યથાર્થતા માટેની છે કે જો પુરાવાના અનેક સ્ત્રોતો વાપરવા. એક સ્ત્રોતમાંથી પુરાવો લઈ લીધો એટલે એ અંતિમ એવું નહીં, એનું ક્રોસ વેરિફિકેશન કરવું. એકથી વધુ જગ્યાએથી પુરાવાઓ એકત્ર કરવા અને પછી ચકાસવા, તો ઘટક યથાર્થતા પ્રસ્થાપિત થઈ શકે કે આ પણ એમ કહે છે, તે પણ એમ કહે છે, પહેલાં પણ એમ કહે છે, વિદ્યાર્થીઓ પણ કહે છે, શિક્ષકો પણ કહે છે, સંચાલકો પણ કહે છે અને વાલીઓ પણ કહે છે. એટલે આ વાત સ્વીકાર્ય છે. પછી છે પુરાવાની શ્રેણિકતા રચવી. પુરાવા જેમ મળ્યા છે એમ નહીં, પણ એને શ્રેણીબદ્ધ કરવા, એની એક ક્રમિકતા બનાવવી, શૃંખલા બનાવવી, જેથી અર્થઘટનક્ષમ બને. કોઈકને આપણે કહીએ કે તમે આ બાલ મંદિરમાં ભણ્યા હતા તો તમારો અનુભવ જરા વર્ણવો ને, તો એ એનું વર્ણન કરશે કે એને કેવા અનુભવો થયેલા. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આપણે પૂછીએ ને તો બધા કંઈ એક સરખા ક્રમમાં થોડી વાત કરશે. કોઈક શિક્ષકોની વાત કરશે, પછી કોઈક રમતગમતની વાત કરશે, કોઈક નાસ્તાની વાત કરશે અને એના ક્રમ આડા અવળા હશે. બધાય વાત કરશે એમાં આ બધું આવતું હશે, પણ આડું અવળું હશે. આપણે એને ક્રમિક બનાવવું પડે જેથી કરીને સમજવામાં સરળતા રહે કે આ બાબત નાસ્તા વિશે જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની મુલાકાત લીધી છે એવા 10 વિદ્યાર્થીઓ પૈકી કોણે કોણે શું કીધું, કે નાસ્તો આપતા હતા તો કેવો આપતા હતા ને કેવી મજા આવતી હતી કે નહોતી આવતી, એ વખતના એના સંસ્મરણો. તો એ બધા અલગ અલગ રીતે એણે કીધા હશે, પણ જે સમયે કીધા હશે વાર્તા કહેતી વખતે, વાત કરતી વખતે, એને આપણે ક્રમમાં ગોઠવવા પડશે. બોલો સર, પુરાવાની શ્રેણિકતા એટલે ક્રમ નક્કી કેવી રીતના કરવાનો? અમે એ જ સમજાવ્યું ને કે કોઈ એક વ્યક્તિએ જે પુરાવાઓ આપ્યા તો એ પુરાવાઓ જે બાબત વિશે આપણે માગીએ છીએ એ બાબત વિશે જ એ કહે છે, પણ એવું જરૂરી નથી કે એ જે કહેશે એ આપણે જોઈએ છે એ જ ક્રમમાં કહેશે. આપણે મુલાકાતો લીધી, 10 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની મુલાકાત લીધી અને એમને કીધું કે તમારા અનુભવો અમને કહો. આ 10 વિદ્યાર્થીઓએ જે અનુભવ કીધા એ એમની રીતે એમણે કહી દીધા, આપણે રેકોર્ડ કરી લીધા. હવે આપણે તો શું એમાંથી તપાસવું છે, તો એ આપણે નક્કી રાખેલું છે સિદ્ધાંતમાં કે બાલ મંદિરની અંદર શું શું હોવું જોઈએ જે આદર્શ બનાવવા માટે જરૂરી છે. તો દાખલા તરીકે આપણે એમાં રમતગમત માટેની વ્યવસ્થા, વિદ્યાર્થીઓને રમતગમતની સ્વતંત્રતા, વિદ્યાર્થીઓને મળતા સ્વાતંત્ર્યનું પ્રમાણ, આવો આપણે સિદ્ધાંત સ્વીકારેલો છે. હવે એમની વાતોમાંથી એ બધા થોડા કંઈ શિક્ષણના નિષ્ણાતો છે. એમાંથી કોઈક ડૉક્ટર હશે, કોઈક એન્જિનિયર હશે, કોઈક શિક્ષક હશે, કોઈક ક્યાંક મજૂરી બન્યા હશે, ગમે તે હશે, કડિયા કામ કરતા હશે, સુતારી કામ કરતા, જે કરતા હશે તે, પણ એ ભણ્યા હતા ત્યાં બાલ મંદિરમાં. હવે આપણે એને પૂછીએ છીએ એટલે એ વખતે એ આપણને જ્યારે કહે ત્યારે કંઈ એ એવું નહીં કે અમને સ્વતંત્રતાનું પ્રમાણ આટલું જોવા મળ્યું હતું, એવું તો એ કહે જ નહીં ને. એવા શબ્દોમાં તો એ કહેવાના નથી, પણ એ જે વાતો કરશે એમાંથી આપણને એમને સ્વતંત્રતા અનુભવાતી હતી કે નહીં એ જાણવા મળશે. હવે એ તો એની વાતમાં ગમે તે ક્રમમાં આવ્યું હશે, પણ આપણે એને ક્રમિક રીતે ગોઠવવું પડશે, તો તમે અર્થઘટન કરી શકશો. કારણ કે તમારે 10 વિદ્યાર્થીઓની મુલાકાતોને ધ્યાનમાં રાખીને અર્થઘટન કરવાનું છે. એટલે પહેલા વિદ્યાર્થીએ સ્વતંત્રતા માટે શું કીધું છે, બીજાએ શું કીધું, ત્રીજાએ શું કીધું, આ બધું તમારે ક્રમમાં ગોઠવવું પડે. કારણ કે પહેલો વિદ્યાર્થી જ્યારે વાત કરશે એ વખતે એવું બનશે કે એ શરૂઆતથી અંત સુધીમાં કંઈ નહીં કે સ્વતંત્રતા વિશે, પણ છેલ્લે જતાં એક જ વાક્ય એ કહેશે કે પણ અમને જે ત્યાં મન મૂકીને રમવાની મજા આવતી હતી એની તો આજે પણ એવી યાદ આવે છે, જો ત્યાં સ્વતંત્રતાની વાત એણે કરી દીધી છે.
પણ એ છેલ્લે કરી છે. આપણે એને પહેલાં મૂકવી પડશે, કારણ કે આપણા ક્રમમાં એ પહેલી છે, એટલે એને ગોઠવવાના છે. તો તમે એને તુલનામાં લઈ શકશો, તો એનો અભ્યાસ થઈ શકશે, તો અર્થઘટન થઈ શકશે. અને જો આવું થયું હોય તો ઘટક યથાર્થતા સિદ્ધ થાય. એટલે સિદ્ધાંત વખતે જ ક્રમિકતા નક્કી કરી દેવા નહીં, પુરાવા મળે પછી શ્રેણિકતા હા થાય. પછી હા પુરાવાની શ્રેણિકતા તો પુરાવા મળે પછી થાય ને. પછી થશે ક્રમ સંશોધકે નક્કી કરવો પડે. ચાવીરૂપ માહિતીદાતા પાસે અહેવાલની સમીક્ષા કરાવવી. જો આ પણ એટલું જ અગત્યનું છે. આપણે બધું ગોઠવી લીધું, ક્રમિક કરી દીધું, એના અર્થઘટનો કરી દીધા, અહેવાલ લખી નાખ્યો. હવે અહેવાલ લખ્યા પછી આપણે જે તારવ્યું છે એ બરાબર છે કે નહીં? જેણે માહિતી આપી છે એને જ પૂછીએ કે જુઓ જોઈએ, તમે આવું જ કહેતા હતા ને. એવા જે ચાવીરૂપ માહિતીદાતા હોય એને પૂછીએ કે તમે જેમ લખો કે તમે જેમ કહો એમ નહીં હોય, પણ આની વિગતો એ જ છે ને, એ જુઓ. આપણે કંઈ જુદું તો નથી તારવી લીધું ને, એની ખરાઈ થઈ જાય. જે માહિતી આપનાર છે એમાંના કેટલાક, બધાને આપવાની જરૂર નથી. ચાવીરૂપ આપણને જે એવા લાગ્યા હોય કે આ તપાસી શકે એમ છે, એને આપીએ કે જરા જોઈ જુઓ. તો આપણે નથી એક ડ્રાફ્ટ કરીને કોઈકને આપતા કે આમાં મારે આવું કહેવું છે, આમાં આ એવું જ કહેવાય છે, જરા જુઓ. તો ઘણી વખત આપણે કહેવા માગતા હોઈએ એ ન કહેવાતું હોય, પણ આપણને તો લાગતું હોય કે આપણે આ જ કહેવા માગીએ છીએ. ભાષાના કેટલાક પ્રશ્નો એ છે ને, પાછા ભાષા છે એ આવી વિશિષ્ટતાઓ લઈને આવે છે. ભાષાનું માધ્યમ છે એ બહુ મર્યાદાઓવાળું માધ્યમ છે. ઘણી વખત આપણને એમ થાય કે કોઈક સમજતું નથી, પણ ન સમજે એ કંઈ સમજી જવું એ પૂર્વ શરત નથી. આપણે સમજાવવાનું છે અને સામાજવાળાએ સમજવાનું છે. તો સમજાવવાનો કરતા હું હોઉં, સમજાવવું એ ક્રિયાનો કરતા હું હોઉં, તો સમજવું એ ક્રિયામાં સામે જે છે એ જ કરતા છે. તો હું મારું કામ કરું છું કર્તા તરીકે, એ કર્તા તરીકે એનું કામ કરે, બેના કામ જુદા છે. તો એક સરખું ન પણ હોય. એટલે આપણને જેવું અનુભવાય એવું આપણે કહી શકીએ એવું બનતું નથી. જે ગતિએ અનુભવાય એ ગતિએ કહી શકાતું નથી. આ બધી ભાષાની મર્યાદાઓ છે. અને જે કહેવાય એ આપણે કહેવું જ છે, એ જ કહેવાય છે એવું હોતું નથી. આપણે કહેવું તો ઘણું જુદી રીતે હોય, પણ આપણે કહીએ ત્યારે એનાથી જુદું કહેવાતું હોય છે. અને પાછું જે કહેવાય છે એ જ સમજાય છે એવું હોતું નથી, એ એનાથી જુદું સમજાય છે. આ મજા એટલે જ છે, જીવનની મજા છે ને એ એટલે જ છે. જો આ કમ્યુનિકેશન ગેપ કે જે નામે એને ઓળખીએ એ ન હોત તો જીવનની રોચકતા મરી જાય. આમાં કોઈક નથી સમજતું એટલે મજા છે. આપણે જે કહેવું છે એ જ જો બધા સમજતા હોય તો સાવ સ્ટેટિક થઈ જાય. પણ નથી થતું, જીવન ગતિશીલ રહે છે. એનું કારણ જ એ છે કે કોઈક ગેરસમજણો થાય છે, અને તો જ મજા છે. તો જ પેલો જે નિંદારસ છે એને તો જ અવકાશ મળે છે એમ. એટલે આપણે ખરાઈ કરાવી લેવાની કે ભાઈ મારે જો આ જે તમે જે કહેતા હતા ને એ જ કહેવાનું છે, પણ મેં આવી રીતે લખ્યું છે, એ જ કહેવાય છે ને, કંઈ જુદું નથી કહેવાય જતું ને, એ જોઈ લો. આંતરિક યથાર્થતા બીજો માપદંડ. તરેહની સરખામણી કરવી. કેવી રીતે આંતરિક યથાર્થતા પ્રસ્થાપિત થાય? તરેહની સરખામણી કરવી, સ્પષ્ટીકરણોની બાંધણી કરવી, પ્રતિસ્પર્ધી સ્પષ્ટીકરણોનો જવાબ આપવો અને તર્ક પ્રતિમાનનો ઉપયોગ કરવો. એકથી વધુ વ્યક્તિઓ, એકથી વધુ સ્ત્રોત જ્યારે માહિતી આપે છે ત્યારે એ માહિતીમાં વૈવિધ્ય રહેવાનું. એકે જે માહિતી આપી છે એનાથી બીજાની માહિતીનું સ્વરૂપ એ જુદું હોઈ શકે છે. તો હવે આ આંતરિક યથાર્થતા માટે
એ માહિતી વચ્ચે કોઈક રીતે આપણે આ જે કાર્યો દર્શાવ્યા છે એ એમાં કરવાના થાય. ત્યારે એની સરખામણી કરીએ, જે આપણો માપદંડ પહેલેથી બનાવેલો છે. સ્પષ્ટીકરણોની બાંધણી કરવી, એમાં જે સ્પષ્ટીકરણો આપ્યા હોય, માપદંડથી જુદું પડતું હોય તો આપણે કેવી રીતે નિર્ણયો કર્યા, એ સ્પષ્ટીકરણો બધા આપણે કરવા પડે. એની બાંધણી કરવી, એ લખવા, નોંધવા. પ્રતિસ્પર્ધી સ્પષ્ટીકરણોનો જવાબ આપવો, એકથી જુદું, એકથી વિરોધી એવું બીજું હોય તો આવું કેમ છે એ પણ આપણે એમાં દર્શાવવાનું, સ્પષ્ટીકરણોનો જવાબ આપવાનો અને તર્ક પ્રતિમાનનો ઉપયોગ કરવો. તર્ક આપણે જે કરીએ છીએ એનું મોડેલિંગ કરી લેવાનું, એટલે એને પણ એક ઢાંચામાં મૂકવાનો કે આવું હોય ત્યારે આવી રીતે અર્થઘટન કરવામાં આવશે અને એ પ્રતિમાન આપણે ત્યાં દર્શાવવાનું કે કયા પ્રતિમાનનો ઉપયોગ કર્યો, મોડેલનો ઉપયોગ કર્યો છે. તો શિસ્ત રહે. અર્થઘટનમાં પણ આપણે શિસ્ત તો જ ઊભી કરી શકીએ અને જો આવું થાય તો આંતરિક યથાર્થતા સિદ્ધ થાય, તો વ્યક્તિ અભ્યાસની ગુણવત્તા સ્થાપિત થતી કહેવાય. બીજું છે બાહ્ય યથાર્થતા. હવે ત્રીજા પ્રકારની જે છે, એક કિસ્સાના અભ્યાસમાં સિદ્ધાંતનો ઉપયોગ કરવો, અનેક કિસ્સાના અભ્યાસમાં પુનરાવૃત્તિ તર્કનો ઉપયોગ કરવો બાહ્ય યથાર્થતાને પ્રસ્થાપિત કરવા માટે. જો આપણા અભ્યાસનો પ્રકાર છે એ એક કિસ્સાવાળો હોય તો આપણે સિદ્ધાંતનો ઉપયોગ કરીએ છીએ, પણ જો આપણો અભ્યાસ છે એ અનેક કિસ્સાઓવાળો છે તો જે એક કિસ્સામાં સિદ્ધાંત આપણે ઉપયોગમાં લઈએ છીએ એની પુનરાવૃત્તિનો તર્ક આપવાનો, એ જ બીજા કિસ્સામાં કેમ લગાડીએ છીએ એનો તર્ક આપણે આપીએ છીએ, એની સમાનતાને પ્રસ્થાપિત કરીને અને એની પુનરાવૃત્તિ થાય છે. જો તમે એક જગ્યાએ એટલે એક કિસ્સામાં એક સિદ્ધાંતને સ્વીકારીને અર્થઘટનો કરો છો તો એની બાહ્ય યથાર્થતા સિદ્ધ થાય છે. બાહ્ય યથાર્થતા એટલે મુલકની છે. તમે એક માપદંડ રાખ્યો છે, અત્યારે આપણે આજે જોઈ રહ્યા છીએ કે આવું છે કે નહીં, કોઈ પણ એક કેસ સ્ટડી લઈને તમે આ માપદંડમાં એને ચકાસી શકો. તો એવી રીતે આપણે અભ્યાસ પહેલાં એક માપદંડ બનાવી લીધો છે. હવે એ માપદંડને આધારે આપણે મળેલી વિગતોને, મળેલા પુરાવાઓને, મળેલી માહિતીને ગોઠવીએ છીએ. એક કિસ્સામાં આપણે એને ગોઠવીએ છીએ ત્યારે એ મુલક છે. હવે તો એ બહારની વસ્તુ છે. સિદ્ધાંત એ માહિતીનો ભાગ નથી, એ અલગ વસ્તુ છે. એની સાથે આને ગોઠવીએ છીએ અને આપણે જે તારવ્યું એ આ સિદ્ધાંત પ્રમાણે તારવ્યું છે એમ પ્રસ્થાપિત કરીએ છીએ. એટલે બાહ્ય યથાર્થતા પ્રસ્થાપિત થાય છે. જો એકથી વધુ કિસ્સા છે તો ત્યાં પુનરાવૃત્તિ થાય છે. પુનરાવૃત્તિ માટે અંગ્રેજી શબ્દ છે રેપ્લિકેશન. એટલે જે અહીંયા થાય છે તે જ બીજા કિસ્સાઓમાં પુનરાવૃત્ત થાય છે. અને ચોથો માપદંડ છે વિશ્વસનીયતા. વ્યક્તિ અભ્યાસની આચાર સંહિતાને અનુસરવું. આ આચાર સંહિતા કોઈ દસ્તાવેજીકરણ થયેલું હોય એવી આચાર સંહિતા ન હોય, પણ ગઈકાલે આપણે નીતિશાસ્ત્રની જે વાત કરતા હતા તો એ આચાર સંહિતા છે. તમે જ્યારે માહિતીનું એકત્રીકરણ કરો છો, ટ્રાયંગ્યુલેશન થાય, ત્રિકોણીકરણ કરવું છે, એકથી વધુ સ્ત્રોતોમાંથી માહિતી લાવો છો, ત્યારે એ માહિતીમાં કેટલી માહિતી સ્વીકારવી, કેટલી માહિતીને જતી કરવી, આ નિર્ણયો સંશોધકે કરવાના છે. એમાં આચાર સંહિતાનો ઉપયોગ કરવો પડે, નીતિશાસ્ત્રનો ઉપયોગ કરવો. આ થોડું આમાં બંધ બેસતું નથી ને, એટલે આપણે આને અત્યારે ધ્યાનમાં નથી લેતા. એમ કરીને 2 મુલાકાતો કાઢી નાખીએ તો એવું ન કરાય. આચાર સંહિતા છે આપણી, તો એ આચાર સંહિતાનો ને અનુસરવાનું. વ્યક્તિ અભ્યાસ માહિતી સંગ્રહ વિકસાવવો.
એટલે જ્યારે તમે વ્યક્તિ અભ્યાસ હાથ ધરતા હો ત્યારે માહિતી સંગ્રહના સ્વરૂપમાં એ બધી માહિતીને લેવાની છે. એક ડેટા બેઝ તૈયાર કરવો જોઈએ. એ થોડોક મળી ગયું ને આપણે એના આધારે બધું આપણા પ્રશ્નોના ઉત્તરો મળી જાય છે એમ નહીં. એટલે વ્યક્તિ અભ્યાસ છે એ જેના વિશેનો હોય, માનો કે સંસ્થા વિશેનો હોય, તો એ સંસ્થાનો પરિચય નથી. સંસ્થા પરિચય અને વ્યક્તિ અભ્યાસ આ બે વચ્ચેનું અંતર છે. આ સંશોધન છે, રિસર્ચ મેથડ છે. વ્યક્તિ અભ્યાસ છે એ જો સંસ્થા પરિચયમાં પરિણમતો હોય તો એ સંશોધન ન કહેવાય. એ તો તમે કોઈ પણ લેખકને બોલાવીને કહો કે આનો પરિચય લખવાનો છે, તે લખી આપે. કેટલાક લોકો એવું કરતા હોય છે, પોતાનો પરિચય લખાવતા હોય છે. વ્યક્તિ વિશે લખાય ને, જીવન ચરિત્ર લખાય, ક્યારેક એ હયાત હોય ને લખાય, ક્યારેક હયાત ન હોય ત્યારે લખાય. કેટલાક પોતે લખતા હોય છે, આત્મવૃત્તાંત, આત્મકથા લખે. ગાંધીજીએ લખ્યા સત્યના પ્રયોગો, તો એ આત્મકથા છે. પછી નારણભાઈ દેસાઈએ લખ્યું મારું જીવન એ જ મારી વાણી, તો એ જીવનકથા છે ગાંધીજીની. અગ્નિકુંડમાં ખીલેલું ગુલાબ, તો એ મહાદેવભાઈ દેસાઈની જીવનકથા, એનું જીવન વૃત્તાંત લખ્યું છે. એ પરિચય છે, એ સંશોધન નથી. વ્યક્તિ અભ્યાસના સ્વરૂપમાં જ્યારે તમે સંશોધન હાથ ધરો છો, વ્યક્તિ અભ્યાસ પ્રકારનું સંશોધન હાથ ધરો છો, ત્યારે એ પરિચય થતો નથી. પરિચયથી વિશેષ રૂપે વૈજ્ઞાનિક તથ્યોને આધારે આપણે તારણો સુધી પહોંચીએ છીએ. જો એવું ન થાય તો જે મોટે ભાગે આપણને જોવા મળતા હોય છે વ્યક્તિ સંસ્થાના કે એવા પરિચયો, એને આપણે વ્યક્તિ અભ્યાસ ગણવાની ભૂલ કરી લઈએ. પણ આ સમજ સાથે જો તમે આ માપદંડને આધારે એને તપાસો તો તમે નક્કી કરી શકો કે આ પરિચય છે કે અભ્યાસ છે. આ લાગુ પાડવાના માપદંડ એટલે તરત જ નક્કી થશે. વ્યક્તિ અભ્યાસના ઉપકરણો કયા હોય? તો એના મુખ્યત્વે 6 પ્રકારના ઉપકરણો છે. દસ્તાવેજો હોય, અધિકૃત નોંધ સંગ્રહો હોય, મુલાકાતો હોય, પ્રત્યક્ષ અવલોકનો હોય, સહભાગી અવલોકનો હોય અને વાસ્તવિક પદાર્થો હોય. આ 6 પ્રકારના એના માહિતીના ઉપકરણો છે. આમાંથી આપણે માહિતી એકત્ર કરીએ. પણ આ 6 જ છે એવું નહીં. આ સિવાયના કોઈ ઉપકરણમાંથી તમને માહિતી મળશે એવું લાગતું હોય તો એ પણ ઉપયોગમાં લઈ શકાય. જરૂરી નથી કે આ જ 6 હોય, પણ આ 6 એના ઉપકરણો, મુખ્ય ઉપકરણો ગણવામાં આવે છે. તો વ્યક્તિ અભ્યાસને હાથ ધરવા માટે જે કેટલીક સભાનતાની જરૂર પડે એના વિશે આપણે વાત કરી. અને છેલ્લે આ એક બાબત યાદ રાખવા જેવી વ્યક્તિ અભ્યાસના તમામ સંશોધકોએ, કે વ્યક્તિ અભ્યાસ એટલે કિસ્સાનો મેદસ્વી પરિચય એવા વર્ષોથી જામી ગયેલા ખોટા ખ્યાલને ઉખાડવાનો જબરો પડકાર સંશોધક સામે છે. કે તમે કોઈ એક કિસ્સો લઈ અને એનો મેદસ્વી પરિચય આપી દો, દળદાર ગ્રંથ તૈયાર કરી દો, એ વ્યક્તિ અભ્યાસ નથી. વ્યક્તિ અભ્યાસ એ વૈજ્ઞાનિક ઢબે હમણાં આપણે જોયા તેવા માપદંડોથી નક્કી થતી ગુણવત્તાવાળો સંશોધનનો એક પ્રકાર છે.
અને એ પ્રમાણે એને હાથ ધરવો જોઈએ. તો આ વ્યક્તિ અભ્યાસ વિશે આપણને ઉપલબ્ધ સમયમાં કરવી જોઈતી મને જણાઈ એટલી વાત હતી. ધન્યવાદ. स्वाध्यायः